આપનું સ્વાગત છે. આજે આપણી ચર્ચાનો વિષય છે નિવસન તંત્રની સ્થિરતા અને તેમાં રહેલી જૈવ વિવિધતા વચ્ચેનો જે સંબંધ છે એ. હા. આપણી પાસે કેટલાક સોર્સ છે જે આ જટિલ પણ અત્યંત મહત્વપૂર્ણ વિષય પર પ્રકાશ પાડે છે અને આ સોર્સ આપણને એ સમજવામાં મદદ કરે છે કે શા માટે જાતિઓની વિવિધતા મતલબ કોઈપણ જંગલ, સમુદ્ર કે ઘાસના મેદાન માટે એક પ્રકારની વીમા પોલિસી જેવી છે. બરાબર. એકદમ સાચો શબ્દ વાપર્યો, વીમા પોલિસી. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વધુ જાતિઓ હોવાથી નિવસન તંત્ર કેવી રીતે મજબૂત બને છે અને અમુક જાતિઓનું લુપ્ત થવું શા માટે માત્ર એક દુઃખદ ઘટના નથી પણ એક ગંભીર ખતરો છે. તો ચાલો આને ખોલીને સમજીએ. સોર્સમાં એક વાત વારંવાર આવે છે કે જે સમુદાયોમાં વધુ જાતિઓ હોય છે તે સામાન્ય રીતે વધુ સ્થિર હોય છે. પણ આ સ્થિરતાનો ખરેખર અર્થ શું થાય? એવું તો શું છે જે એક સમુદાયને બીજા કરતાં વધુ સ્થિર બનાવે છે? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે, કારણ કે સ્થિરતા શબ્દ આપણને આમ તો સામાન્ય લાગે છે, પણ પરિસ્થિતિ વિજ્ઞાનમાં તેના ચોક્કસ માપદંડો છે. અચ્છા. એ માત્ર કોઈ અસ્પષ્ટ વિચાર નથી. વૈજ્ઞાનિકો જ્યારે કોઈ નિવસન તંત્રને સ્થિર કહે છે ત્યારે તેઓ મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન આપે છે. પહેલું, તેની ઉત્પાદકતામાં વર્ષ દર વર્ષે બહુ મોટો ઉતાર-ચઢાવ ન હોવો જોઈએ. એટલે કે એવું ન થવું જોઈએ કે એક વર્ષ જંગલમાં ખૂબ ફળફૂલ આવે અને બીજા વર્ષે સાવ સુકાઈ જાય. એક પ્રકારની સાતત્યતા જળવાવી જોઈએ, બરાબર? બિલકુલ. એક સમાન ગતિ જળવાવી જોઈએ. બીજું લક્ષણ છે વિક્ષેપો સામે ટકી રહેવાની ક્ષમતા. વિક્ષેપો એટલે? કોઈપણ નિવસન તંત્ર સમયે કુદરતી આફતો જેવી કે દુકાળ, પૂર, આગ અથવા તો માનવસર્જિત વિક્ષેપોનો સામનો કરે છે. સ્થિર સમુદાય આ વિક્ષેપો સામે કાં તો પ્રતિકારક હોય છે, એટલે કે તેના પર ઓછી અસર થાય. હા, અથવા તો સ્થિતિસ્થાપક હોય છે, જેનો અર્થ છે કે જો નુકસાન થાય તો પણ તે ઝડપથી પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી શકે છે. મને લાગે છે કે આ સમજવું સહેલું છે. જેમ કે કોઈ જંગલમાં આગ લાગે તો તે કેટલા સમયમાં ફરીથી હર્યું-ભર્યું બને છે, તે તેની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. એકદમ સાચું. અને ત્રીજો માપદંડ છે વિદેશી જાતિઓના આક્રમણ સામે પ્રતિકાર. આ પણ મહત્વનું છે. હા, એક સ્વસ્થ અને વિવિધતાથી ભરપૂર નિવસન તંત્ર એટલું ગીચ અને એકબીજા સાથે જોડાયેલું હોય છે કે બહારથી આવેલી કોઈ એક આક્રમક જાતિ માટે ત્યાં પગ જમાવવા અને મૂળ જાતિઓને નુકસાન પહોંચાડવું ખૂબ મુશ્કેલ બની જાય છે. સારું, તો આ સ્થિરતાની વ્યાખ્યા થઈ. પણ આ તો એક સૈદ્ધાંતિક વાત લાગે છે. શું વાસ્તવિક દુનિયામાં કોઈ જંગલમાં કે ખેતરમાં જઈને કોઈએ આ સાબિત કર્યો છે? શું આપણી પાસે કોઈ પુરાવા છે કે વધુ જાતિઓ એટલે વધુ સ્થિરતા? બિલકુલ. અને આ જ આ વિષયનો સૌથી રસપ્રદ ભાગ છે. આ માત્ર કોઈનો તર્ક નથી. ડેવિડ ટિલમન નામના એક પરિસ્થિતિવિદે આ વિષય પર લાંબા ગાળાના અને ખૂબ જ પ્રખ્યાત ક્ષેત્રીય પ્રયોગો કર્યા છે. ઓકે. તેમણે માત્ર કાગળ પર સિદ્ધાંતો ન બનાવ્યા, પણ પ્રકૃતિમાં જઈને તેને ચકાસ્યા. સોર્સમાં ટિલમનના પ્રયોગોનો ઉલ્લેખ છે અને તે ખરેખર અદ્ભુત લાગે છે. તમે થોડું સમજાવી શકો કે તેમણે બરાબર શું કર્યું હતું? ચોક્કસ. ટિલમેન અને તેમના સાથીઓએ મિનેસોટામાં ઘાસના મેદાનોમાં ઘણા નાના પ્રાયોગિક પ્લોટ્સ બનાવ્યા. આ દરેક પ્લોટમાં તેમણે અલગ-અલગ સંખ્યામાં ઘાસની જાતિઓ ઉગાડી. કોઈ પ્લોટમાં માત્ર એક જ જાતિ હતી, કોઈમાં 5, કોઈમાં 10, તો કોઈમાં 25 જેટલી જાતિઓ હતી. અને પછી તેમણે વર્ષો સુધી આ પ્લોટનું નિરીક્ષણ કર્યું. તો તેમણે શું માપ્યું? માત્ર એક કેટલું ઘાસ ઉડે છે? હા, તેમણે દર વર્ષે દરેક પ્લોટમાં ઉગેલા કુલ જૈવભાર, એટલે કે બાયોમાસ, વનસ્પતિના કુલ વજનને માપ્યું. બરાબર. અને પરિણામો ખૂબ જ સ્પષ્ટ હતા. જે પ્લોટમાં માત્ર 1 કે 2 જાતિઓ હતી, ત્યાં ઉત્પાદકતામાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળ્યો. કોઈ વર્ષે પાક સારો થાય તો કોઈ વર્ષે સાવ ઓછો. અચ્છા. પણ જે પ્લોટમાં વધુ જાતિઓ હતી, ત્યાં કુલ ઉત્પાદકતા વર્ષો-વર્ષ લગભગ સ્થિર રહી. એટલે કે વિવિધતાએ એક પ્રકારની ગેરંટી આપી કે ઉત્પાદન સાવ ઘટી નહીં જાય. કોઈ એક જાતિ નિષ્ફળ જાય તો બીજી તેની જગ્યા લઈ લે.
તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. એટલું જ નહીં, તેમણે એ પણ જોયું કે વધુ વિવિધતાવાળા પ્લોટની સરેરાશ ઉત્પાદકતા પણ વધુ હતી. એ કેવી રીતે? કારણ કે વધુ જાતિઓ સંસાધનોનો, જેમ કે પાણી અને પોષક તત્વોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકતી હતી. પણ સૌથી આશ્ચર્યજનક પરિણામ તો ત્યારે આવ્યો જ્યારે તે વિસ્તારમાં એક ભયંકર દુકાળ પડ્યો. ઓહ, તો આ કુદરતી વિક્ષેપ સામેનો એક વાસ્તવિક ટેસ્ટ હતો. પછી શું થયું? જે પ્લોટમાં ઓછી જાતિઓ હતી તે દુકાળમાં લગભગ નાશ પામ્યા, પણ જે પ્લોટમાં વધુ વિવિધતા હતી તેમણે દુકાળનો વધુ સારી રીતે સામનો કર્યો અને દુકાળ પછી ઝડપથી પોતાની મૂળ સ્થિતિમાં પણ પાછા આવી ગયા. વાહ! આ સ્થિરતાનો પ્રત્યક્ષ પુરાવો હતો. આ દર્શાવે છે કે જૈવ વિવિધતા એ માત્ર શોભા માટે નથી, તે નિવસન તંત્રની એક પ્રકારની વીમા પોલિસી છે જે તેને મુશ્કેલ સમયમાં ટકાવી રાખે છે. તો ટિલમનના એક પ્રયોગથી એ સાબિત થયું કે વિવિધતા એટલે સ્થિરતા. પણ વાસ્તવિક દુનિયામાં તો આપણે ચારે બાજુ વિવિધતા ગુમાવી રહ્યા છીએ. જાતિઓ લુપ્ત થઈ રહી છે. હા, એ જ તો ચિંતાનો વિષય છે. સોર્સમાં આ નુકસાનના પરિણામો વિશે કેટલાક ચોંકાવનારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જે આપણને વિચારતા કરી દે છે. હા, સોર્સ પૂછે છે કે જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની કોઈ એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું તેનાથી આપણને કોઈ ફરક પડશે? અથવા પૃથ્વી પર કીડીઓની 20,000 કરતાં વધુ જાતિઓ છે. જો તેમાંથી 5,000 ઓછી થઈ જાય તો શું આપણા જીવનની ગુણવત્તા પર કોઈ અસર થશે? બરાબર. આ પ્રશ્નો સીધા એ મુદ્દા પર આવે છે કે શું દરેક જાતિનું મહત્વ સરખું હોય છે? શું એક નાનકડા દેડકાનું લુપ્ત થવું અને એક વાઘનું લુપ્ત થવું એ બંનેની અસર સરખી હોય? દેખીતી રીતે નહીં. બિલકુલ નહીં. આ જટિલતાને સમજાવવા માટે સોર્સમાં સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહર્લિકની એક પૂર્વધારણાનો ઉલ્લેખ છે. જી, તેને રિવેટ પોપર પૂર્વધારણા કહેવાય છે. ધ રિવેટ પોપર હાઇપોથિસિસ. હા. અને આ કોઈ ગાણિતિક સમીકરણ નથી, પણ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે જે આપણને આખી વાત સરળતાથી સમજાવે છે. એહર્લિક કહે છે કે ચાલો એક નિવસન તંત્રની કલ્પના એક વિમાન તરીકે કરીએ. અને આ વિમાન હજારો નાની નાની ખીલીઓ, જેને રિવેટ્સ કહે છે, તેનાથી જોડાયેલું છે. આ રિવેટ્સ એટલે નિવસન તંત્રમાં રહેલી અલગ અલગ જાતિઓ. બરાબર. હવે કલ્પના કરો કે વિમાનમાં બેઠેલો દરેક મુસાફર એક એક રિવેટ કાઢીને પોતાના ઘરે લઈ જવાનું શરૂ કરે છે. કોઈ પણ કારણ વગર. હા, કોઈને તે યાદગીરી તરીકે ગમી ગયું, કોઈએ બસ એમ જ કાઢી લીધું. શરૂઆતમાં 1, 2 કે 10, 20 રિવેટ નીકળી જવાથી વિમાનની સુરક્ષા પર કોઈ ખાસ અસર નહીં થાય. વિમાન સુરક્ષિત રીતે ઉડતું રહેશે. કારણ કે હજારો રિવેટ્સમાંથી થોડા ઓછા થવાથી શું ફરક પડવાનો? પણ જો આ ચાલતું જ રહે તો પછી એક સમય એવો આવશે જ્યારે વિમાન જોખમી રીતે નબળો પડી જશે અને તેની રચના તૂટી પડશે. આ દર્શાવે છે કે ધીમે ધીમે થતું જાતિઓનું નુકસાન, જે શરૂઆતમાં બિનમહત્વપૂર્ણ લાગે છે, તે એક સમયે સમગ્ર નિવસન તંત્રને તોડી પાડી શકે છે. પણ એક મિનિટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. શું નિવસન તંત્ર ખરેખર વિમાન જેવું મશીન છે? વિમાન તો માણસે ચોક્કસ ડિઝાઇનથી બનાવ્યું છે, જ્યારે નિવસન તંત્ર તો કરોડો વર્ષોમાં વિકસ્યું છે. શું આ સરખામણી યોગ્ય છે? આ ખૂબ જ સારો અને તાર્કિક પ્રશ્ન છે, અને સાચું કહું તો આ રૂપકની આ જ મર્યાદા છે. અચ્છા. નિવસન તંત્ર વિમાન કરતાં ઘણું જટિલ અને સ્વસંગઠિત તંત્ર છે. પણ આ રૂપકનો હેતુ નિવસન તંત્રની રચના સમજાવવાનો નથી, પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત સમજાવવાનો છે. અને એ સિદ્ધાંત ત્યારે સ્પષ્ટ થાય છે જ્યારે આપણે પૂછીએ કે કયો રિવેટ કાઢવામાં આવ્યો છે. ઓહ હા, આ મુદ્દો આખી વાતને વધુ રસપ્રદ બનાવે છે. બધા રિવેટ્સ સરખા નથી હોતા. બિલકુલ. જો તમે વિમાનની અંદરની બેઠક કે બારી પરનો રિવેટ કાઢો તો કદાચ બહુ મોટો ફરક ન પડે. તે ભાગ કદાચ થોડો ઢીલો થઈ જશે, પણ વિમાનની ઉડવાની ક્ષમતા પર કોઈ સીધી અસર નહીં થાય. પણ જો કોઈ વિમાનની પાંખ પરનો મુખ્ય રિવેટ કાઢી લે તો તે વિમાનની સલામતી માટે ગંભીર અને તાત્કાલિક ખતરો બની જશે. પાંખ વગર તો વિમાન ઉડી જ ન શકે. બસ આ જ આ પૂર્વધારણાનો સાર છે. નિવસન તંત્રમાં પણ કેટલીક જાતિઓ પાંખ પરના રિવેટ્સ જેવી હોય છે. ઓકે. આ એવી જાતિઓ છે
જેમના વગર નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિઓ ચાલી જ ન શકે. વૈજ્ઞાનિકો આવી જાતિઓને ચાવીરૂપ જાતિઓ એટલે કે કીસ્ટોન સ્પીશીઝ કહે છે. તો આ ચાવીરૂપ જાતિઓ એટલે એવી જાતિઓ જે તેમના કદ કે સંખ્યામાં ભલે ઓછી હોય પણ તેમની અસર ખૂબ મોટી હોય છે. દરેક જાતિનું લુપ્ત થવું એ એક રિવેટ ગુમાવવા જેવું છે. કેટલીક જાતિઓનું નુકસાન એટલે કે સીટ પરના રિવેટનું નુકસાન કદાચ તરત ન દેખાય, પણ જો એ ચાવીરૂપ જાતિ હોય એટલે કે પાંખ પરનો રિવેટ હોય તો સમગ્ર તંત્ર જોખમમાં મુકાઈ શકે છે. એકદમ સાચું.